સાગરની અંદર જે સિસ્ટમ હતી મિત્રો એ ધીરે ધીરે આગળ વધી ગઈ છે અને હવે જે સિસ્ટમ છે તે તમિલનાડુ થઈને ઘણી બધી આગળ વધી ગઈ છે, લગભગ ખાસી બધી એ સ્પીડથી આગળ વધી રહી છે। આમ તો બહુ ધીમે ધીમે આગળ વધતી હતી પણ ચોક્કસથી આગળ ઘણી વધી રહી છે અને ધીરે ધીરે હવે કેરળ તરફ આગળ વધી રહી છે। અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની મિત્રો વાત કરી લઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી જે છે તે પ્રી મોન્સૂન એક્ટિવિટી રાજ્યની અંદર થવાની છે, જેમાં આપણે પહેલાં પણ વાત કરી હતી વિડીયોની અંદર કે પ્રી મોન્સૂન એક્ટિવિટી 20થી લઈને 27 કે 28 મે સુધી ચાલે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી પશ્ચિમ ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે થવાની હતી। આમ તો 19 તારીખથી જ આપણે વાત કરી હતી કે 19 તારીખથી રાજ્યમાં વરસાદી માહોલ છે તે સર્જાશે। એવી જ રીતે લગભગ આજે 20 તારીખ થઈ ગઈ છે અને 19 તારીખે પણ એકલ દોકલ વિસ્તારમાં વરસાદી ઝાપટા અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને આજે 20 તારીખ થઈ ગઈ। આજે પણ દક્ષિણ ગુજરાતના ભાગો, પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર પણ જે વરસાદ છે તે જોવા મળ્યો હતો અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો અને માવઠાનો વરસાદનું પ્રમાણ જોવા મળ્યું હતું। લગભગ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો અને આ માવઠાનો વરસાદ છે તે હજી પણ લગભગ અંદાજે 28 તારીખ સુધી ચાલવાનો છે અને આ જે માવઠું છે તે હજી લગભગ મહારાષ્ટ્રની બોર્ડર લાગુ વિસ્તારથી થોડુંક આગળ અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન એ લો પ્રેશર સિસ્ટમમાં છે, જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જે ઘણું બધું ગુજરાત તરફ આગળ આવી જ ગયું છે। મધ્ય ગુજરાતમાં ખાસ કરીને ત્યાંની શક્યતાઓ જે છે તે ખૂબ ઓછી જણાઈ રહી છે। મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ, કપડવંજ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે, જેમાં ફક્ત વાદળછાયું વાતાવરણ થાય, વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતાઓ ઓછી જણાઈ રહી છે। પરંતુ આ જે વરસાદ છે તે બપોર પછીનો સમયગાળો હોય છે, ત્યાં બપોર પછીના સમયગાળામાં વરસાદ પડતો હોય છે મિત્રો। એટલે જે સમયગાળો છે બપોર પછીનો એમાં વરસાદ વધારે પડતો હોય છે। બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવે છે અને અચાનક વાતાવરણમાં પલટો આવે પછી વરસાદ થતો હોય છે અને ગાજવીજનું પ્રમાણ રહેતું હોય છે। એક પ્રકારે જોવા જઈએ તો આ વરસાદ છે તે એક તોફાની વરસાદના સ્વરૂપમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો જે વરસાદ છે તેવું પણ કહી શકાય મિત્રો। એટલે આ ધીરે ધીરે હવે આગળ વધી રહી છે ગુજરાત તરફ આ સિસ્ટમ। બાકીની વિશેષ જે માહિતી છે ને એ કાલના નેક્સ્ટ વિડીયોની અંદર આપીશું। અત્યારે હાલ મિત્રો આ વિડીયોની અંદર આટલું જ।